બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણીની ધરપકડ કરી અમેરિકાને સોંપવામાં આવે તેવી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે। ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આજરોજ વિધાનસભા ગૃહની અંદર ગૃહમંત્રી દ્વારા ગૃહ વિભાગની જે માંગણી લઈને આપ્યા હતા, જેમાં માંગણી નંબર 42, 43, 44 અને 74 ઉપર કાપ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને વિધાનસભા ગૃહની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પ્રશ્ન પૂછી સૂચન પણ કરવામાં આવ્યું હતું। ગત 11 ઓક્ટોબર 2021 મુન્દ્રા ખાતે આવેલ અદાણી પોર્ટ ઉપર જે 20,000 કરોડનો ડ્રગ્સનો જથ્થો NIA દ્વારા પકડવામાં આવ્યો હતો, તે હાલ આ ડ્રગ્સનો જથ્થો ક્યાં રાખવામાં આવ્યો છે અથવા તેનો નાશ કરવામાં આવ્યો છે કે કેમ, અને જો નાશ કરવામાં આવ્યો હોય તો કોની હાજરીમાં કરવામાં આવ્યો છે, જેનો જવાબ ગૃહમંત્રી પાસે પણ નથી। જેથી ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માંગણી કરવામાં આવી કે ગુજરાતમાં કાયદો દરેક વ્યક્તિ માટે સમાન હોવો જોઈએ, તો અદાણી પોર્ટના ડાયરેક્ટર અને જવાબદાર અધિકારી ઉપર ગુનો નોંધી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તો તાજેતરમાં જ અમેરિકા અને ભારત દેશના સંબંધો ગૌતમ અદાણીને કારણે ખરાબ થઈ રહ્યા હોવાનું ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું। અદાણી ગ્રુપના ચેરમેન દ્વારા જે વીજળી ખરીદવા માટે અમેરિકાની કોર્ટમાં 2,000 કરોડનો લાંચ લેવાનો જે આરોપ લાગ્યો છે, જેમાં અમેરિકાની કોર્ટ દ્વારા ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી ઉપર કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે, જે અનુસંધાને તાત્કાલિક અસરથી સમન્સમાં જે નામો પાઠવવામાં આવ્યા છે તેની તાત્કાલિક ધરપકડ કરી તાત્કાલિક ધોરણે અમેરિકાને મોકલવામાં આવે તેવી માંગ કરી છે। અને વાહન વ્યવહાર વિભાગની માંગણી નંબર 74 આવ્યા હતા, એમાં મેં કાપ દરખાસ્ત મૂકી હતી। સાથોસાથ ગૃહની મારફત માનનીય ગૃહમંત્રીને પ્રશ્ન પણ પૂછ્યો હતો કે જે 11 ઓક્ટોબર 2021ના રોજ અદાણી પોર્ટ ખાતે જે 20,000 કરોડનું ડ્રગ્સ છે NIA દ્વારા પકડવામાં આવ્યું હતું, હાલ એ જથ્થો ક્યાં છે અથવા એનો નિકાલ કરવામાં આવ્યો છે કે કેમ કરવામાં આવ્યો હોય તો કોના દ્વારા કરવામાં આવ્યો છે, તો આનો પ્રશ્ન હાલ મને હજી મળ્યો નથી। અને આના પ્રશ્ન મેં 1 વર્ષ પહેલા પણ પૂછવામાં આવ્યો હતો, એટલે કે ગૃહમંત્રી દ્વારા આનો કોઈ જવાબ હજી સુધી આપવામાં આવ્યો નથી। તમે જોયું છે કે ગુજરાતની અંદર કાયદો ખરેખર સમાન હોવો જોઈએ, એ પછી ગરીબ માટેનો કાયદો હોય તો ભલે, અમીરો માટેનો કાયદો હોય તો ભલે। અત્યારે મને ખુદને અનુભવ થાય છે કે ગુજરાતમાં જે કાયદો જે છે એ ગરીબો માટે અલગ હોય છે અને અમીરો માટે પણ અલગ હોય છે, એનો સ્પષ્ટપણે અનુભવ થાય છે। તમે જોયું છે કે માત્ર કોઈ ભૂલથી પણ કોઈના ઘરે દારૂની એક બોટલ પકડાય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે, FIR થાય છે। તો જ્યારે 20,000 કરોડનું ડ્રગ્સ જ્યારે અદાણી પોર્ટ ઉપર પકડવામાં આવે NIA દ્વારા, તેમ છતાં ગુજરાતની પોલીસ દ્વારા નથી એની પૂછપરછ કરવામાં આવતી, નથી કોઈ પ્રકારના કાયદેસર પગલાં ભરવામાં આવતા અને નથી ગૃહના મારફત એનો કોઈ જવાબ આપવામાં આવ્યો તો હાલ આ 20,000 કરોડનો ડ્રગ્સનો જે જથ્થો છે એ ક્યાં રાખવામાં આવ્યો છે અથવા તો એનો નાશ કરવામાં આવ્યો છે કે નથી આવ્યો। સાથોસાથ તમે જોયું છે કે આજે અમેરિકા અને ભારતના સંબંધો જે છે એ બગડી રહ્યા છે। એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ માત્ર ને માત્ર અદાણી ગ્રુપના ચેરમેન માનનીય ગૌતમ અદાણીજી છે। તમે જોયું છે કે અમેરિકાની કોર્ટની અંદર 2,000 કરોડ ઉપરની લાંચો દેવાના આરોપ લાગ્યા છે એમની ઉપર। અમેરિકાની કોર્ટમાં એનો સમન્સ નીકળ્યો છે, સમન્સ પર આપણે કોર્ટ દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા એને બજવણી પણ કરવામાં આવી છે, તેમ છતાં આપણી ગુજરાતની જે પોલીસ છે આજની સુધીમાં ગૌતમભાઈ અદાણીની નથી પૂછપરછ કરવામાં આવી, નથી એની ધરપકડ કરીને અમેરિકાને સોંપવાની વાત કરવામાં આવતી। આજે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા દેશના પ્રધાનમંત્રી શ્રીને મેં એક પત્ર લખી અને એક માંગણી પણ કરેલી છે। આપ તમે જોઈ શકો છો કે ભાઈ એમાં આપણે ગૌતમ અદાણીજીને જે સમન્સ અમેરિકાની કોર્ટ દ્વારા પાઠવવામાં આવે છે તો તાત્કાલિક અસરથી ગૌતમ અદાણીજીની જો ગુનેગાર હોય તો એને અમેરિકાને તાત્કાલિક ધોરણે સોંપવામાં આવે, જેથી કરી આપણા ગુજરાતના સંબંધો અમેરિકા સાથે ખરાબ ન થાય, દેશના સંબંધો ખરાબ ન થાય। તમે જોયું છે કે આપણા ગુજરાતીઓ હોય, ભારતીયો હોય એને હાથકડી ફેરવી અમેરિકા અને ઘર વાપસી કરાવે છે।
એટલે તમે જોયું છે કે આજે અમેરિકાના ખરાબ સંબંધોને કારણે આજે રૂપિયો ખાવ તળિયે આવી ગયો છે. અનેક ઉદ્યોગપતિઓ પાયમાલ થઈ ગયા છે. ડોલર ખૂબ મજબૂત થઈ ગયો છે, એની સામે રૂપિયો ભાવ નબળો પડતો જાય છે. ટેરિફ ખૂબ ઊંચા લાગી દેવા નાખવામાં આવ્યા છે. એટલે માત્ર ને માત્ર અદાણી ગ્રુપને બચાવવા માટે થઈ હજારો આપણા ઉદ્યોગપતિઓને ભોગ ન લેવામાં આવે એટલા માટે થઈ માનનીય મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રીને મેં પત્ર લખીને માંગણી કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે સમન્સ જે પાઠવવામાં આવ્યો છે એની ધરપકડ કરી અદાણીજીની અને અમેરિકાને સોંપવામાં આવે અને એને કાયદેસરની જે કાર્યવાહી થાય એમાંથી પસાર કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.